હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? હું મજામાં છું. તો આ મારા દાદીમાં છે અને હું અહીંયા ઇઝરાયલમાં 10 વર્ષથી જોબ કરું છું. તો ઇઝરાયલમાં જે કેરગીવરનું કામ કેવું હોય છે, ડેલીનું રૂટીન, એ તમારા જોડે હું શેર કરવા માગું છું. તો ચલો બ્રેકફાસ્ટ બનાવીએ દાદીમા માટે. તો દાદીમાનું બ્રેકફાસ્ટ બનાવું છું. મારા દાદીમા ખાય બ્રેકફાસ્ટમાં એમને ક્વાકર બહુ જ ભાવે છે. તો આ એમનું દિલ્હીનું રૂટીન છે મારા દાદીમાનું. અને હું વિડીયો નેચરલ બનાવવા માંગુ છું. એવું કોઈ બનાવવા નહીં માગતી કે બધું, કેમ કે સવારનું રૂટીન તો તમને ખબર જ હોય કે સવારમાં કોઈ તૈયાર થવાનો કોઈને ટાઈમ ના હોય. અને હું તો અહીંયા કેરગીવરમાં જોબ કરું છું, એટલા માટે ડેલી રૂટીન અમારું આ જ હોય કે પહેલાં દાદીમાને બ્રેકફાસ્ટ આપવાનું, મેડિસિન આપવાની, એ જ અમારું રૂટીન હોય. તો એ ક્વાકર ખાય છે અને ક્વાકર બહુ જ ભાવે છે. તો સવારમાં મોર્નિંગમાં એ જ ખાતી હોય છે મારી દાદીમાં. આ છે ક્વાકર, જો આ ઓરિજિનલ ક્વાકર છે, ઓટ્સ. પણ અહીંયા ક્વાકર કે ઓટ્સ કે બધું સરખું જ છે, પણ અહીંયા ક્વાકર કહે છે. આપણા ઇન્ડિયામાં ઓટ્સ કહે ને. આ બટર છે, તો બટર હું નાખું છું એનું, કેમ કે બટર બહુ હેલ્ધી શરીર માટે. એટલે આ બટર છે. અને હું ઓટ્સ ઓનલી ફોર મિલ્કમાં બનાવું છું. અને આ છે નટ્સ, સ્કેદીમ તખુન, એટલે જે આપણે શું કહેવાય, ભૂલી ગઈ. હિબ્રુ બોલું છું ને તો ગુજરાતીમાં બહુ જ લોચા પડે છે. આપણે કાજુ બદામ હોય ને એનો ભૂક્કો કહે ને, એને કહેવાય સ્કેદીમ અહીંયા હિબ્રુમાં. તો આ એ છે, આ હેલ્થ માટે બહુ સારું, એટલે હું આ યુઝ કરું છું. કેમ કે દાદીમાંથી ચવાય નહીં ને, એટલા માટે આ એને ઇઝી પડે ખાવામાં, કોઈ પ્રોબ્લેમ ના થાય. અને પછી હું માઇક્રોવેવમાં 2 મિનિટમાં મૂકી દઉં એટલે થઈ જાય ક્વાકર રેડી. આ છે એની મેડિસિન, જે ડેલી એ ભાઈ રૂટીનમાં એની લેતી હોય છે. એટલે એ મેડિસિન લેતી નહીં મોડાથી, પણ હું એને કચરીને અંદર, ખાવાની અંદર આપી દઉં છું. કેમ કે મારા દાદીને ડિમેન્શિયાનો પ્રોબ્લેમ છે ને, એટલા માટે ભૂલી જાય છે. સપ્તુષ,
મારી દાદીમાં બેઠા અન્યુ એ વે તોતા અન્યુ એ વે તોતા જો એક બાજુ ક્વાકર અને એક બાજુ મારી ચા બનાવીશ કેમ કે ગુજરાતીઓને ચા વગર ના ફાવે એટલે ચા મારી ફેવરેટ છે. થઈ ગયું તૈયાર દાદીમાનો બ્રેકફાસ્ટ. હવે હું નાખીશ અંદર મેડિસિન અને હની. યસ, હની સેહત માટે બહુ જ સારું છે ગાઈસ, એટલા માટે હની અને એમાં ટેસ્ટ પણ આવે હનીના લીધે. તો જો આ અમારું કામ છે કેરગીવરમાં ડેલી, કે સવારમાં દાદીમાને બ્રેકફાસ્ટ આપવાનું, મેડિસિન, આ એમને ડાયપર ચેન્જ કરવાનું, આ જ કામ હોય અમારે સવારમાં. આ સિનેમન પાવડર છે, સિનેમન પાવડરથી ટેસ્ટ આવે એટલા માટે નાખવાનું હોય. જો દાદીમાનું બ્રેકફાસ્ટ તૈયાર. જો હવે જમવા બેસશે. સપ્તા બોઈ મામા લે ખોલ બોઈ મોતે શેરી અરુખાત બોખેર અરુખાત બોખેર બોઈ મોતે અરુખાત બોખેર. આ તો એવે તો તી מאוד מאוד, אני גם מאוד מאוד. બોય તો જો મારા દાદીમાં જમવા બેસશે હવે. રેગા સપ્તાહ હા અમારું ડેલી રૂટીન છે. રેગા સપ્તાહ લસીમ સીનો રેગા સિનોર 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 બોય. આ એપ્રોન છે કે એની ટી શર્ટ બગડે નહીં ને એટલે એને મતે તો આ ડેલીનું અમારું રૂટીન છે. જો દાદીમાં ખાય છે ધીરે ધીરે. સપ્તાહ લગીત બો ખેરતો પો લગીત બો ખેરતો બો ખેરતો כן, זה את. כן, את יפה, נכון? יפה, יפה. תאכלי. לבריאות, לבריאות. તો જોયું ને. તો હવે હું મારી ચા બનાવીશ કેમ કે મને ચા વગર ફાવે નહીં, દિલ્હી મારે ચા જોઈએ. ગુજરાતીઓને સૌથી વધારે વહેલું હોય ને તો ચા, કેમ કે ચા વગર ના ભાવે. મોર્નિંગમાં હું ચા ના પીવું ને તો મને કામ કરવાનું મન ના થાય, એટલે ચા તો જોઈએ જ. ગુજરાતીની આદત જ આ હોય છે કે મોર્નિંગમાં ઉઠો ને એટલે પહેલી ચા જોઈએ, ગમે ત્યાં જાય એટલે ચા. સાચી વાત ને. તો જો આવું કામ હોય છે ઇઝરાયલમાં કેરટેકરનું. આ દિલ્હી રૂટીન અમારું આ જ હોય. એમને જમવાનું આપવાનું, એમને મેડિસિન આપવાનું, પછી અમારે બી ચા નાસ્તો કરવાનું, પછી બીજું કામ આગળ કરવાનું, ક્લિનિંગ કરવાનું હોય, આફ્ટરનૂનનું જમવાનું, લંચ બનાવવાનું હોય, એટલે બધું કામ હોય જ.
અને નવરા તો બેસવાનો ટાઈમ જ ના હોય. નવરા બેસે ત્યારે એમને પેમ્પરિંગ કરવાનું હોય, એમને લવ કરવાનું હોય, કેમ કે આટલા વર્ષોથી એકલા રહેતા હોય છે ને, એટલે એમને કેવું કે માણસને કેવું લવ જોતો હોય છે. પૈસા નહીં પણ લવ, એમ કે આજે આપણે એમને લવ આપીએ ને, કેમ કે એમના છોકરા જોડે એમની જોડે એટલો ટાઈમ નહીં હોતો કે એમની જોડે એ લોકો ટાઈમ પાસ કરે કે મીન્સ વાત કરે. આજે તો ફ્રાઈડે સેટરડે છે. ફ્રાઈડે સેટરડે તમને નહીં ખબર હોય ગાઈસ, અહીંયા ફ્રાઈડે સેટરડે બધું બંધ હોય છે. ફ્રાઈડે સાંજે સબ્બાત બેસે એટલે બધું બંધ થઈ જાય, તો બીજે દિવસ સેટરડે બધું ખુલે. સેટરડે એટલે મુસ્સે સબ્બાતે, એટલે બધું એટલે ઓનલી ફોર બસ અને થોડી ઘણી શોપ ને મોલ ને એ ખુલતું હોય છે. એટલે આવું હોય. જો એક બાજુ મારી ચાબી રેડી થઈ જશે એટલે હું ચાબી પી લઈશ અને એનો નાસ્તો લેશે. નાસ્તો કરીને પછી મારી દાદીમાં ટીવી જોવા બેસી જશે. ગાઈસ, આ મારું કિચન છે. જો ફેની કિચન કહો તો એ ચાલે, એકદમ નાનું. અને મને ગંદુ પસંદ નહીં, એટલે મારે ઘડે મને સાફ કરવાની આદત છે. શું કરું, આદત છે, મજબૂર. તો જુઓ આ ચા અને જો દાદીમાં એ જમીએ લીધું એટલી વારમાં. જો ધીરે ધીરે જમે છે. આ રૂટીન હોય અમારા મોર્નિંગમાં તો ટાઈમ હોય નહીં કે તમે તૈયાર થાઓ કે કંઈ નહીં. એટલા માટે હું નેચરલ વિડીયો બનાવવા માગું છું કે જે બધાને ખબર પડે કે હા, એવું નહીં કે તૈયાર થઈને બેસી જઈને વિડીયો બનાવવાની કે આ ના. અહીંયા જે રૂટીન ચાલતું હોય છે મોર્નિંગનું, એ જ. Finito? Yo fi sabat? Sabat? Atreva? לא, נכון? હું મારા દાદીમાને પૂછું છું કે જમી લીધું ને તે કેવું લાગ્યું, સારું લાગ્યું, પેટ ભરાઈ ગયું? તાકે હા કે હિબ્રુમાં બોય મોતે બોય. જો આવું કામ હોય અમારું. તવિયા લશે હવે છામાં મારી દાદીમાને ડાન્સ કરવાનો બહુ જ શોખ છે, પણ એક બે વાર પડી ને એટલે હું નહીં કરતી. પો મામા લે ઉતરતો પો કરે એટલે, પણ કેવું કે એને કોઈ સહારો જોઈએ, કોઈ હાથ પકડે ને તો એ ડાન્સ કરે. તસીમી જો એને જમી લીધું. એક બાજુ મારી ચા રેડી. હવે હું મારી ચા જો દાદીમાં બેસી ગયા છે એમની જગ્યાએ. હવે હું મારી ચા બનાવ. તો ગાઈસ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો પસંદ હોય તો તમે લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, તો કોઈને આગળ કામમાં આવે કે કોઈ દિવસ કોઈને ઇઝરાયલમાં કેટેગરનું જોબ કરવી હોય તો બી કોઈ પ્રોબ્લેમ ના આવે. એમ વિડીયો જોવે તો ખબર પડે કે હા ત્યાંની લાઈફસ્ટાઈલ
કેરટેકરની કેવી હોય છે કેવી નહીં, ત્યાંનું રૂટિન કેવું હોય છે કેવું નહીં. એટલા માટે પ્લીઝ તમે આગળ શેર કરજો તો કોકને જાણકારી મળે. કોઈ દિવસ કોઈને નાની અમથી માહિતી પણ કામમાં આવી જાય છે. ફ્રેન્ડ્સ, તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ, અને હું નવા ડેલી બ્લોગ લાવતી રહીશ. અને આજના માટે બસ આટલું જ. તો જય શ્રી કૃષ્ણ.